प्रागजि भक्तमेव मनघम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदास चरणम् श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनम् मोक्षाय भक्त्या सदा માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમાં હાર જોડે. આના ઉપર જવાનું છે, આ પ્રાપ્તિની વાત વિચારવી. સત્સંગ પર ઢાળો જો, આ બધું બંધારણ જો, રહેણી કહેણી જો, એક શુદ્ધ બુદ્ધિથી જરા ઠરીને વિચાર કરો તો ચોખ્ખું લાગે છે. પ્રાપ્તિ દેખાય આપણને, કંઈ અધરતાલ નથી આ બધી વાત. બુદ્ધિશાળીનો ખ્યાલ તો આવે, જે સ્વયં બાપા ભેગા આપણે રહીએ છીએ, આપણો અનુભવ થાય છે, એમને આપણે કેટલો જમીન આસમાનનો અંતર પડે છે. પ્રાપ્તિને સમજવા માટે, અનુભવવા માટે કેવળ વિશ્વાસ. વિશ્વાસ બીજા કોઈ સાધને કામમાં ના આવે. 1000 સાધન ઊભા કરો ને, આ પુરુષ ના સમજાય. નિષ્ઠાની વાત કેવી છે? વિશ્વાસ. મહારાજ કહ્યું સારંગપુરના 9માં કે અતિશય દ્રઢ વિશ્વાસ, અતિશય દ્રઢ શ્રદ્ધા, તો છતી દેહે બ્રહ્મરૂપ થઈ જાય. કરોડો અબજો જન્મ લીધા, ઇન્ફિનાઇટ જન્મ લીધા આપણે, પણ આવો અવસર શ્રીજી મહારાજ મળ્યા હોય, એમના સંતો મળ્યા એવો અવસર ક્યારે મળ્યો નથી. તો ભગવાન સીધા અક્ષરધામમાંથી ડાયરેક્ટ અહીંયા આવ્યા, વચ્ચે કોઈ જગ્યા સ્ટોપેજ નહીં, કોઈ સ્ટેશન કર્યું નથી, સીધા આપણી પાસે આવી ગયા. આપણા જ છે, મને મળ્યા છે. બાપા કહેતા, મુખો મુખો થઈ ઓળખાણ, કોઈ વાતને ન રહી તાણ, આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય, ભાગ્યશાળી માનો યદ ભૂલ. તો જો આપણે આવો મહિમા હોય ને તો ભવ આનંદ આનંદ રહે. આ એક જ વસ્તુ યાદ રહે ને તમે, કેફના ગાળાને, જબરજસ્ત કેફ વર્તે મસ્તરો. Then you will always experience Anand, Anand, Anand. This is Prapti. છેલ્લા કેટલાક દિવસથી આપણે ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આદેશ અનુસાર પ્રાપ્તિના વિચારની સાધના કરી રહ્યા છીએ, જેમાં આપણે સમજીએ છીએ કે આપણા ખૂબ મોટા ભાગ્ય છે. આપણને આવા સર્વોત્કૃષ્ટ ભગવાન અને ગુરુ મળ્યા, આવો મહાન સિદ્ધાંત મળ્યો, આવો દિવ્ય સત્સંગ સમાજ મળ્યો.
આ જ વાતને આજે પણ એક નૂતન દ્રષ્ટિકોણથી આપણે દ્રઢ કરીશું. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી 64પદી ગ્રંથમાં જણાવે છે કે ખાતા પીતા જોતા જણાશે રે આશય એના અંતરનો, ઉઠે બેસે બોલે કળાશે રે પાસે વસતા એ નરનો, હશે હારદ હૈયા કેરું રે વણ કહે પણ વર્તાશે. એટલે કે કોઈ પણ વ્યક્તિની સાથે લાંબા સમય સુધી જો રહેવામાં આવે ત્યારે એના ગુણ દોષનો પરિચય થઈ જાય. આપણે જાણીએ છીએ કે આપણા ગુરુઓ જાહેર જીવન જીવ્યા છે. તેઓને આપણે ખાતા પીતા ઉઠતા બેસતા વિચરણ કરતા સભામાં મુલાકાતમાં આવી અનેક ક્રિયાઓમાં તેઓની સાથે રહીને તેઓનું જીવન જોયું છે. આનાથી સૌને એક વાતનો અનુભવ પડે પડે થયો છે અને થઈ રહ્યો છે કે આ ગુરુઓનું હૃદય અત્યંત નિર્મળ છે. તેઓના અંતરમાં આ જગતની કોઈ જ વાસના નથી. આ વાતને આજે આપણે સર્વપ્રથમ સમજીએ પૂજ્ય નારાયણ મુનિ સ્વામીના પ્રવચન દ્વારા. તો આવો આવા અનુભવી સંતના મુખે આપણી ગુરુ પરંપરાના હૃદયના ભાવને સમજીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રની અંદર છેલ્લા કેટલાક દિવસોથી આપણે સત્પુરુષ અને ભગવાનના સામર્થ્યને જોઈ રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ. આજથી આપણે હવે ભગવાન અને સંત, એની નિર્મળતા, એમની પવિત્રતા, એને આપણે જોવાનો પ્રયત્ન કરીશું. રોજ સત્રના પ્રારંભે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદમાં આપણે સાંભળીએ છીએ. સત્સંગ પર ઢાળો જો, આ બધું બંધારણ જો, અંદર જે આપણે રહેણી કહેણી જો, બધા બધું જ તમને આમ જો એક શુદ્ધ બુદ્ધિથી જરા ઠરીને વિચાર કરો તો ચોખ્ખું લાગે છે, પ્રાપ્તિ દેખાય આપણને. કંઈ અધ્ધરતા નથી આ બધી વાત. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જે જણાવ્યું તે આપણે મહારાજ અને ગુરુ પરંપરાના ચરિત્રો, પ્રસંગો, એના પર મનન ચિંતન કરીએ તો આપણને સહેજે ખ્યાલ આવે છે. આપણને એક બહુ સ્પષ્ટ દેખાય છે સત્પુરુષોના જીવનમાં કે તેઓ પહેલું તો જગતથી અનાસક્ત છે, બીજું અખંડ ભગવાન પરાયણ છે, અને ત્રીજું દેહથી પર વર્તે છે. પ્રથમના 67ના વચનામૃતમાં મહારાજે કહ્યું, કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી, અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે. આ આપણને સત્પુરુષોના જીવનમાં સ્પષ્ટ દેખાય છે. યોગીજી મહારાજ 70ની સાલમાં ઇંગ્લેન્ડ પધાર્યા હતા, અને ત્યારે ડેવિડ નામના પત્રકારે એમને પ્રશ્ન પૂછ્યો હતો કે જગતમાં આપ કેવી રીતે રહો છો? ત્યારે યોગીજી મહારાજે જણાવ્યું હતું કે આ જગત નાશવંત, તુચ્છ છે તેમ માનીને આ જગતમાં જળ કમળવત રહીએ છીએ. ખરેખર આપણને આ અનુભવાય છે. 2003ની સાલમાં શાસ્ત્રીજી મહારાજનું સ્મૃતિ પર્વ એ સારંગપુરમાં હતું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે દરેક સંતોને પત્તર ભરી ભરીને દૂધપાક પીરસ્યો. જ્યારે સ્વામી પ્રસાદ લેવા બેઠા
ત્યારે પરમ પૂજ્ય સ્વામીશ્રીને બધાએ આગ્રહ કર્યો અને વાટકી એમના હાથમાં આપી દીધી, દૂધપાક ભરેલી વાટકી. અને સ્વામીશ્રીએ પણ દરેકની વિનંતીને માન્ય કરી એ વાટકી મોઢા ઉપર મૂકી અને સ્વામી પીવા લાગ્યા. બધાએ તાળીઓના ગડગડાટ પાડ્યા. બધા બહુ રાજી થઈ ગયા કે આ બહુ સ્વામીએ આપણો ભાવ અંગીકાર કર્યો. અને એ પછી જ્યારે આ વિડીયો ઉતારી હતી, એ વિડીયોને આપણે સારી રીતે બધાને દર્શન થાય એટલા માટે સ્લો મોશનમાં મૂકી, ત્યારે ખબર પડી કે સ્વામીશ્રી તો કેવળ દેખાવ જ કરતા હતા. એક અડધા ઘૂંટડા જેટલો માંડ દૂધપાક વાટકીમાંથી ઓછો થયો હતો. આ જોઈએ તો આપણને તરત વિચાર આવે, સ્વામીને જીભ ઉપર કેટલો કાબુ હશે ત્યારે આ શક્ય થાય. આપણે બધા આપણો વિચાર કરીએ કે રોજ જમ્યા પહેલાં વિચાર કરીએ છીએ કે ઓછું ખાવું છે, અને જમ્યા પછી જ આપણને યાદ આવે છે કે વધારે ખવાઈ ગયું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એટલા માટે જ જણાવે છે કે બુદ્ધિશાળી હોય તેને ખ્યાલ તો આવે કે સ્વામી બાપા ભેળા આપણે રહીએ છીએ, પણ અનુભવ થાય છે કે એમનામાં ને આપણામાં જમીન આસમાનનું અંતર પડે છે. જો આસક્તિ હોય તો શક્ય જ ન થાય. અનાસક્ત પુરુષ હોય, નિર્વાસનિક પુરુષ હોય તો જ આ શક્ય થાય. તો જેમ જેમ સત્પુરુષોના પ્રસંગો એને જોઈએ, એના પર મનન ચિંતન કરીએ, એમાં ઊંડા ઉતરીએ તો આપણને એમની સ્થિતિનો ખ્યાલ આવે છે. આપણે જોઈએ છીએ કે ગુરુ પરંપરામાં મહારાજની આજ્ઞાનું એકદમ સારધાર પાલન થાય છે. અને તેના 38ના વચનામૃતમાં મહારાજે કહ્યું, ને ભગવાનનું અલ્પ વચન હોય તેમાં ફેર પડે તો તે મહદ વચનમાં ફેર પડ્યો હોય તેમ માનતા હોય એવા જે ભગવત ભક્ત મોટા સાધુ, તે સંગાથી પોતાના જીવને જડી દેવો ને તેના વચનમાં મન કર્મ વચને વર્તવું. કે અલ્પ વચનમાં ફેર પડે તો મહત વચનમાં ફેર પડે એવું જે માનતા હોય તો એવા આપણા બધા સત્પુરુષો છે. અલ્પ વચનમાં એ ક્યારેય પણ તેઓ ફેર નથી પાડતા, પણ આ નિયમોનું પાલન તેઓ જે રીતે સાહજિકપણે કરે છે એના પરથી આપણને દેખાય કે આ નિયમો કેવળ દેહથી નહીં પણ મનથી પણ પડાય છે, અંદરથી પડાય છે. 80ની સાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું મોતિયાનું ઓપરેશન હતું, અને એ વખતે સ્ત્રી પુરુષ મર્યાદાનો પ્રશ્ન આવ્યો. પરમ પૂજ્ય સ્વામી શ્રી દ્રઢ રહ્યા. એમની દ્રઢતા જોઈને મદદ કરે મુરારી, અને ખરેખર સ્વામીને મર્યાદા જે રીતે આપણે સ્વામીની ઈચ્છા હતી એ રીતે બધી જળવાઈ ગઈ અને ઓપરેશન થઈ ગયું. સ્વામીશ્રી આ રીતે નાનામાં નાના વચનને પકડી રાખીને પાલનમાં દ્રઢતો હતા જ, પણ મનથી પણ અંદરથી પણ આ નિયમને અખંડ પાળતા હતા. 1995ની સાલમાં 23/7/95 લંડનની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા પૂર્વે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હવેલીનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. અને ત્યારે એક કેરેબિયન મેલ્વિન ત્યાંના જે કારીગર હતા એ સ્વામીશ્રીને મળ્યા. પરમ પૂજ્ય સ્વામીશ્રીની વાતો સંતો એમને કરી હતી, એટલે સ્વામીશ્રી પાસે આવીને એમણે નમ્રતાથી પૂછ્યું કે કેટલા વર્ષથી તમે આ બ્રહ્મચર્યના નિયમો પાળો છો? પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામી એને અંગ્રેજીમાં સમજાવ્યું, સ્વામીશ્રીની ઉંમરને લક્ષમાં રાખીને, કે 60 વર્ષથી. સ્વામીશ્રી સાધુ થયા હતા એ વખત પ્રમાણે ઉંમર ગણીને એમણે કહ્યું. ત્યારે સ્વામીશ્રીએ જણાવ્યું કે ના, એને કહો કે 75 વર્ષથી. એનો અર્થ થયો એ વખતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને 75 વર્ષ થયા હતા. એનો અર્થ એવો થયો કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જન્મથી જ નિષ્કામી, નિર્વાસનિક એ પોતે છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રાજકોટમાં 1974ની સાલમાં પધાર્યા હતા. એ વખતે સ્વામીશ્રીને કંઈ માંદગી આવી એટલે વૈદ્યરાજ મોહનલાલ ધામી એમને બોલાવવામાં આવ્યા હતા. એમણે નાડી પરીક્ષણ કરી. પોતે નાડી પરીક્ષક હતા અને સામુદ્રિક ચિહ્નોના પણ જાણકાર હતા. એમણે નાડી પરીક્ષણ કરી અને આશ્ચર્યચકિત થઈ ગયા. એમણે ત્યાં રહેલા સૌને કહ્યું કે અમારા વૈદક શાસ્ત્રમાં જુદી જુદી પ્રકારની નાડીઓના વર્ણન આવે છે. એમાં
જાગ્રત સ્વપ્ન કે સુષુપ્તિમાં જેને સ્ત્રીનો સંકલ્પ ન થયો હોય એવી વ્યક્તિનું નાડીનું પણ વર્ણન આવે છે. અત્યારે મહંત સ્વામી મહારાજની નાડીના ધબકારા જોતા મને એ સ્થિતિનો અનુભવ થાય છે. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. સ્વામીશ્રીને જાગ્રત સ્વપ્ન કે સુષુપ્તિ ક્યારેય સ્ત્રીનો કોઈ સંકલ્પ જ થતો નથી. દેહથી તો નિયમમાં સારધાર છે, પણ મનથી પણ પાળે છે. આ જ વાત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને થોડા સમય પહેલા ત્યાં અબુધાબીના કલ્ચરલ મિનિસ્ટર શેખ નૈયાન સાહેબ, જેઓ આપણા સંપર્કમાં વિશેષે કરીને છે, એમણે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને કહ્યું હતું કે આજ મને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને મારે મુલાકાત 8 વખત થઈ છે, પણ મને જ્યારે જ્યારે હું સ્વામીશ્રીને મળ્યો છું, કોઈ વખત એમણે હાથ આપ્યો હોય, કોઈ વખત કંઈ પુષ્પગુચ્છ સ્વામીને અર્પણ કરતા હોય, કોઈ વખત હાર સ્વામી એમને પહેરાવતા હોય, એવા વખતે જ્યારે જ્યારે મહંત સ્વામી મહારાજનો મને સ્પર્શ થાય છે ત્યારે મારા આખા શરીરમાં દિવ્ય સ્પંદનો કહેતા કે એક જાતની દિવ્ય ઝણઝણાટી એ ફરી વળે છે. ત્યારે નૈયાન સાહેબે જણાવ્યું હતું કે મને લાગે છે મહંત સ્વામી મહારાજ બ્રહ્મચર્ય કેવળ દેહથી નથી પાળતા, પણ મનથી પણ પાળે છે. એને લીધે આ અનુભવ થાય છે. તો સમગ્ર ગુરુ પરંપરામાં આપણને આ વાત દેખાય છે. ગુણાયતાન સ્વામીનું જીવન જોઈને નાગરો કહેતા કે તમારું બ્રહ્મચર્ય અમારા કાળજાને વિંધી નાખે છે. મનથી અતિશય નિર્મળ હોય, અતિ પવિત્ર હોય, જગતથી અનાસક્ત હોય તો જ આ શક્ય બને. આ આપણને સત્પુરુષોના જીવનમાં દેખાય છે. 95માં લંડન મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પધારેલા, અને એ વખતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું પત્તર આવતા મોડું થયું, ગાડી કંઈ અટવાઈ ગઈ હતી ટ્રાફિકમાં, તો સ્વામીશ્રી પત્તર વગર જમ્યા નહીં, અલ્પવચનમાં ફેર પડવા દીધો નહીં. પરંતુ આપણી ગુરુ પરંપરાની સ્થિતિ તો એનાથી પણ અધિક છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 10/9/2021 નૈનપુરમાં બિરાજમાન હતા. ગુરુમનન સ્વામી વગેરે સંતોએ પૂછ્યું કે બાપા બપોરે આપ શું જમો છો, એ કહી શકશો? તો સ્વામીને કંઈ યાદ જ ના આવ્યું. એટલે સ્વામીને પાછું યાદ કરે કે સ્વામી 2 જ વસ્તુ આપ ગ્રહણ કરો છો, તો પણ સ્વામીને યાદ ના આવ્યું. પછી સ્વામી યાદ કરીને કહ્યું કે કિનવા. પછી પૂછ્યું કે સ્વામી બીજું? તો સ્વામીને યાદ ના આવ્યું. વર્ણન કર્યું તો પણ યાદ ના આવ્યું. પછી કહ્યું કે બિરંજ, તો સ્વામી કે હા હા. પછી પૂછ્યું કે સ્વામી સાંજના જે આપ ગ્રહણ કરો છો એની મુખ્ય વસ્તુ યાદ છે? ત્યારે મહંત સ્વામી મહારાજે પૂજ્ય વિનયપ્રિય સ્વામીને બતાવીને કહ્યું કે આ જે આ પીરસે છે ને એ જમીએ છે. કઈ વસ્તુ જમે છે યાદ જ નથી, એમાં વૃત્તિ જ નથી. જો જગતથી અનાસક્ત હોય, અતિ નિર્મળ, અતિ પવિત્ર જીવન હોય, કેવળ એક ભગવાનમાં જ વૃત્તિ હોય તો જ આ શક્ય બને. એટલા માટે મહારાજે મધ્યના 33ના વચનામૃતમાં જે પોતાની સ્થિતિ કહી છે, એ સ્થિતિ આપણને સત્પુરુષોના જીવનમાં દેખાય છે. મહારાજે કહ્યું, અને અમારે વગર ઈચ્છે પણ પંચ વિષય છે તે જોરાવરીએ આવીને પ્રાપ્ત થાય છે, તો પણ તેને અમે ઈચ્છતા નથી અને પગે કરીને ઠેલી નાખીએ છીએ. અને જે દિવસ થકી અમે જન્મ્યા છીએ તે દિવસથી કરીને આજ દિવસ પર્યંત કોઈ દિવસ જાગ્રતમાં અથવા સ્વપ્નમાં દ્રવ્યનો કે સ્ત્રીનો ભૂંડો ગાંઠ થયો હોય તો આ સમગ્ર પરમહંસના સમ છે. અને એવી રીતે અમે સદાય નિર્દોષપણે છીએ. તો એ નિર્દોષપણું આપણને આજે આ સત્પુરુષમાં પ્રત્યક્ષ દેખાય છે. બીજી વાત છે કે આ સત્પુરુષો અખંડ ભગવાન પરાયણ વર્તે છે. એમાં આપણે 3 વાત દ્વારા જોઈ શકીએ છીએ. એક તો એમને ભગવાન જ પ્રધાન છે. એમને કોઈ દિવસ પોતાનો અહંકાર એ એમને આવતો જ નથી. પોતાનું અસ્તિત્વ જ એમણે ભગવાનમાં ઓગાળી દીધું છે. આપણને બધાને ખ્યાલ છે એમ કેનેડાની પાર્લામેન્ટમાં 1988ની સાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું સન્માન માટે સ્વામીને બોલાવ્યા હતા, સંસદમાં બોલાવ્યા હતા. અને ત્યાં બોલાવ્યા અને ત્યાં જાહેરાત કરી.
ત્યાંના જે પાર્લામેન્ટના અધ્યક્ષ હતા જ્હોન ફાઇઝરે ત્યારે જાહેરાત કરી કે હું પ્રમુખ સ્વામી મહારાજને ઊભા થવા વિનંતી કરું છું. અને એ જાહેરાત થઈ ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઊભા નહોતા થયા, પણ એમણે સેવક સંત પૂજ્ય નિર્ભય સ્વરૂપ સ્વામીને હરિકૃષ્ણ મહારાજને લઈને ઊભા કર્યા હતા. કારણ કે એમના મનમાં સ્પષ્ટ હતું કે આ સન્માન મારું નથી, આ હરિકૃષ્ણ મહારાજનું, શ્રીજી મહારાજનું જ સન્માન છે. સર્વ કરતા હરતા કેવળ ભગવાનને જ જાણે, પોતાનું ક્યાંય પ્રધાનપણું નહીં. આ ભગવત પરાયણતાનો પુરાવો, એના દર્શન આપણને સત્પુરુષમાં થયા છે. બીજું આપણે જોઈએ તો આ સત્પુરુષો અખંડ ભગવાનની ભક્તિ કરતા હોય છે, એ ભક્તિ પરાયણ હોય છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 1/11/2020 નૈનપુરમાં બિરાજમાન હતા અને એ વખતે રાત્રે 2 વાગે સ્વામી શ્રી દૈહિક ક્રિયા માટે ઉઠ્યા અને પછી સ્વામી સૂતા નહીં. 2:25 વાગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સેવકને જગાડ્યા અને પૂછ્યું કે ઠાકોરજીને ગરમ ઓઢાડ્યું હશે. તાત્કાલિક ઠાકોરજીના સેવક પૂજ્ય સંતચરિત સ્વામીને જાણ કરવામાં આવી. તેઓ પણ જાગીને તરત જ ઠાકોરજીને ગરમ વસ્ત્રો ઓઢાડીને આવ્યા. આ વાત સવારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે થઈ ત્યારે સ્વામી એનો ખુલાસો કરતા કહ્યું કે રાત્રે જાગ્યા ત્યારે સ્વામીને થોડી ઠંડી લાગી હતી, એટલે એમને તરત જ મહારાજ અને સ્વામી યાદ આવ્યા. રાતના 2 વાગે પણ ભગવાનની ભક્તિ ન ભૂલે, આ કઈ રીતે શક્ય થાય? અખંડ ભગવાનનું ચિંતન હોય તો જ થઈ શકે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે અનુભવ્યું કે બાયપાસ સર્જરી કરવાની હતી અને તાત્કાલિક કરવાની હતી. ડૉક્ટરે કહ્યું હતું કે સમય જરા પણ વેડફીએ પાલવીએ એવું નથી, કારણ કે આપણે જ્વાળામુખીના પર્વત ઉપર બેઠા છીએ, ગમે ત્યારે ગમે તે થશે. અને એના માટે 12 વાગ્યાનો સમય આપવામાં આવ્યો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ના 3 વાગે કરીએ. સ્વામીને 3 કલાક ઠેલવાનું કારણ શું હતું? તો સ્વામીશ્રીએ કહ્યું કે ઠાકોરજી પોતે ઓઢ્યા હોય એટલે ઠાકોરજી જાગે, એમના દર્શન કરીને એમને સાથે લઈને પછી આપણે ઓપરેશન થિયેટરમાં જઈએ. જ્યાં જીવન અને મરણનો પ્રશ્ન હોય તો પણ ભગવાનની ભક્તિ ન ચૂકે, એ આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે. એ આપણી ગુરુ પરંપરા છે. ભગવાનમય જ જીવે છે તો અખંડ એમને ભગવાનનો જ વિચાર એ આવ્યા કરે છે. પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ સાથે 17ની સાલમાં અમદાવાદથી દિલ્હી જવાનું થયું હતું. પ્લેનમાં સ્વામીશ્રીની બાજુમાં જ હું બેઠો હતો અને સ્વામીશ્રી તો વિચારમાં જ બેઠા હતા. એટલે મેં સ્વામીશ્રીને સાહજિક પૂછ્યું કે સ્વામી શેનો વિચાર કરો છો? ત્યારે સ્વામીએ કહ્યું કે મહારાજનો. તો મને નવાઈ લાગી કે અત્યારે શું મહારાજનો વિચાર? તો સર જ્હોન માલ્કમને મહારાજ મળ્યા હતા, એ પ્રસંગ સ્વામીએ વિસ્તારે કરીને કહ્યો. તો અખંડ ભગવાનના જ વિચારો સ્વામી કરતા હોય છે. આવા તો ઘણા પ્રસંગો છે જે ગુણાતાન સ્વામીએ 3જા પ્રકરણની 65ની વાતમાં કહ્યું. અમારે તો હજારો ક્રિયા કરાવી પડે, પણ આંખ મીચીને ઉઘાડીએ એટલી પણ જો ભગવાન વિસરાય તો તાળું ફાટી જાય. હકીકતે આપણે સત્પુરુષના જીવનમાં જોઈએ છીએ કે હજારો ક્રિયા કરે છે, તેમ છતાં પણ અખંડ ભગવાનમય. સ્વામીને પૂછવામાં આવ્યું કે સ્વામી આ કઈ રીતે શક્ય છે? ત્યારે સ્વામીએ કહ્યું તો ગુણાતાન સ્વામીએ, તમે તમારો દેહ વિસારો છો? ત્યારે કહ્યું છે ના મહારાજ. પછી સ્વામી બોલ્યા છે, જો તમે તમારો દેહ વિસારો તો હું મહારાજની મૂર્તિ વિસારું. કેમ છે જેમ માછલું છે તે જળમાં હાલે ચાલે ને ક્રીડા કરે છે, તેમ અમે બોલીએ ચાલીએ ને ક્રિયા કરીએ, પણ ભગવાનને મૂકીને તો કોઈ ક્રિયા કરીએ જ નહીં. અંતઃકરણ અતિશય નિર્મળ હોય, અતિ પવિત્ર હોય અને જગતની જરા પણ આસક્તિ ન હોય તો જ આ રીતે ભગવાનની અંદર જોડાયેલા રહી શકાય. આ આપણને પ્રત્યક્ષપણે આપણને આપણા સત્પુરુષોમાં દેખાય છે. આ કેટલી મોટી વાત થાય છે. ત્રીજી વાત આપણે જોઈએ તો તેઓ અખંડ આ સ્મૃતિ ભજન વગેરે જે કંઈ કરે છે એ દેહાતી સ્થિતિમાં, કહેતા કે દેહથી પર થઈને આત્મારૂપ થઈને આ ભગવાનની ભક્તિ કરે છે. જે કહ્યું કે સંત પરમ હિતકારી, ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, રીત જગત સે ન્યારી. તો ખરેખર એમનું એવું જીવન છે. 11/6/2012
પ્રમુખ સ્વામી મહારાજને પેસમેકર મૂકવાનું હતું અમદાવાદમાં, અને એ વખતે 91 વર્ષની ઉંમરને લક્ષ્યમાં રાખીને ડૉક્ટર તેજસભાઈ અને એમણે વિચાર કર્યો હતો કે સ્વામીને એનેસ્થેસિયા નહીં આપી શકાય, એટલે જે ભાગમાં પેસમેકર મૂકવાનું હતું એટલા જ ભાગને એમણે આપણે બહેરું કર્યું, કહેતા કે સંવેદના ન થાય એવું આખું કર્યું. પણ એ કરવાથી જે તે વ્યક્તિના ઓપરેશનમાં એને દુખે જ. ડૉક્ટર તેજસભાઈએ કહ્યું કે સ્વામીશ્રીને દુખ્યું જ હશે, કારણ કે 1.5 થી 2 કલાક સુધી આ શસ્ત્રક્રિયા ચાલી, પણ સ્વામીશ્રીએ કહ્યું કે મને દુખતું જ નથી. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધાંજલિ સભા હતી ત્યારે તેજસભાઈ આ પ્રસંગ ટાંકીને કહેલું કે નાનપણમાં જે ગીતાની અંદર હું ભણેલો કે ભાઈ તકલીફ જે થાય છે શરીરને જ થાય છે, આત્માને કશું થતું નથી, આત્મા સુખ દુઃખ બધાથી પર છે. અને એ પછી ક્યાંક વાંચવામાં આવેલું કે જ્યારે રામકૃષ્ણ પરમહંસ છેલ્લા દિવસો હતા એમના, અને એમને ખૂબ જ પીડા થતી હતી અને વિવેકાનંદ રડતા હતા અને દુઃખી થતા હતા, ત્યારે રામકૃષ્ણ પરમહંસે કહ્યું હતું કે નરેન ये तो मेरे शरीर को टच करके निकल जाता है, मुझे कोई प्रॉब्लम नहीं है. પણ આ બધું મેં વાંચેલું હતું, પણ આ વસ્તુ મારા મગજમાં બેસતી નથી. પણ પહેલી વખતે મને એ પ્રત્યક્ષ અનુભવ થયો, અને ઇટ ઇઝ એન ઓનેસ્ટ કન્ફેશન કે સ્વામી પોતે એક આત્મા તરીકે જીવતા હતા, દુઃખ એમના શરીરને ટચ કરીને નીકળી જતું હતું, અને એ પછી પણ એમણે કોઈ દિવસ આ કોઈ પણ પ્રકારની કમ્પ્લેન કરી નથી. એટલે 25 વર્ષની મારી કારકિર્દીમાં આ પ્રકારનું મેં કદી જોયું નથી. કે પ્રમુખ સ્વામી મહારાજે એક ઉંકારો ઓપરેશન પહેલા પણ નથી કર્યો, ઓપરેશન દરમિયાન પણ નથી કર્યો, અને ઓપરેશન પછી પણ નથી કર્યો. અને પછી એમણે જણાવ્યું, પરિણામે જેને સમજવા માટે હું છેલ્લા 15 વર્ષથી પ્રયત્ન કરતો હતો તે આત્મા અને શરીર વચ્ચેનો ભેદ મને સમજાયો. આ પૂર્વે મારા મગજમાં કદી એ વિચાર ઉતર્યો નહોતો. દેહ અને આત્મા જુદા છે, એ મનાતું જ નહોતું આ બુદ્ધિશાળી વ્યક્તિને. પણ પ્રમુખ સ્વામી મહારાજના એક જ પ્રસંગમાં આ વાત એમને સમજાઈ ગઈ. એટલે આપણા ગુરુ પરંપરાની અંદર આપણે જોઈએ છે એમની અખંડ દેહાતીત અવસ્થા છે, અખંડ આત્મા રૂપે વર્તે છે. દેહાતીત અવસ્થાની કસોટી માન અને અપમાન પ્રસંગે વિશેષે કરીને છે. ગુણાતીતાનંદ સ્વામીનું વડતાલમાં અપમાન ભયંકર થયું, અપમાનનો વરસાદ પડ્યો, અપશબ્દોના કરા પડ્યા. આવી સ્થિતિમાં એ ગુણાતીતાનંદ સ્વામી સ્થિર રહ્યા. જ્યારે માધવ ચરણદાસ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને આ વાત કરીને દુઃખ વ્યક્ત કર્યું ત્યારે સ્વામી સાહજિક બોલ્યા કે એ તો હું સહન કરું, પણ જગતના જીવથી સહન ન થાય. આ પુરુષો જગતથી પર છે, એટલે આ સ્થિતિમાં સાહજિકપણે સ્થિર રહી શકે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો 74ની અંદર આપણે જોયું કે 74ની સાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને નૈરોબીથી પાછા આવવું પડ્યું. આ ઘોર અપમાનનો પ્રસંગ હતો, પણ સ્વામી તો સ્થિતપ્રજ્ઞ હતા. બીજે દિવસે સવારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે જે પ્રથમનું 74 વચનામૃત સમજાવ્યું અને એટલો આનંદ કરાવ્યો કે દરેકને અનુભવ થયો કે આમની આ સ્થિતિ દેહાતી જ છે, અપમાનની જરા પણ અસર નથી થઈ. આનું આપણી આગળ ઓડિયો રેકોર્ડિંગ છે. હા પંખો એનો કેમ આ દર્શન તમારા બધાને થાય એનો આનંદ, બીજો આપણે શું આનંદ? આપણે બીજો શેનો આનંદ છે? આપણે કે બીજો આનંદ છે? ભગવાન મળ્યા, સંત મળ્યા, શાસ્ત્રી મહારાજ મળ્યા, જોગી મહારાજ મળ્યા, બધા આનંદ આપણો તો એનો આનંદ છે, એનો આનંદ એ જ છે, બીજું શું થાય તો બધું થશે. બધું એની ઈચ્છા હોય એમ બને છે ને. આપણે ઈચ્છાની ક્યાં હોય? તો ભગવાન મોટા પુરુષની ઈચ્છા હોય એમ થાય છે. આમાં એમની ઈચ્છા છે એમ થતું હોય છે ને એ થયું હોય છે. હવના હિતને માટે, હવના સારા માટે થતું હોય છે. એમાં બીજું કંઈ કર્તવ્ય ભગવાનનું કર્તવ્ય છે બસ. અરે સ્વામિનારાયણ વચનામૃત ગરડા પ્રથમનું 74મું સમજણ આપત્કારે કરાય છે. આવી પછી સમજણ કાઢી બધું લો. આપતકાલે સમજણ કરાય છે બધા એમ છે. આગો બસ થઈ જાય, વાત સાચી છે. પણ આપતકાલે આવી સમજણ રહે એ મોટી વાત છે.
આમથી આપણે વાતો તો બહુ જ કરીએ, ધડાકામાં બહુ મોટું આમ ને તેમ આવી વખતે કરાઈ જાય, સમજે ને એમ. એ વખતે મન આગું પાછું થઈ જાય. વિષય ભોગની પ્રાપ્તિ થાય ત્યારે એમાં ન લેવાય, એવી સમજણ હોય તો ન લેવાય ને કે એ ભોગ પ્રાપ્ત થયા એમાં મારવા માંડી પડીએ અને એમાં વધારે સુખ મળી જાય, વધારે આનંદ એમાં થઈ જાય અને કોઈ વખત આવો આપતકાળ આવી જાય. હા, એ સમજણ મહારાજના સ્વરૂપની સમજણ, બીજું શું. એ મનનું જે ગમે તેવું ચરિત્ર કરે તો એ દિવ્ય છે, આનંદ છે, આપણા સુખને માટે છે, સારા માટે છે. એમાં મહારાજ જે કરતા હોય સારું જ કરતા હોય અને સારું થતું જ હોય બધાને એમ. તો આપણે આ લોકની દ્રષ્ટિએ લાગે કે આપણે શું ને બીજું ને ત્રીજું શું મોડું બતાવશું, સારું જ મોડું શું બતાવ્યું. મોડું કે આપણું બગડી ગયું છે, મોડું આપણું છે સારું છે, હવે ક્યાં કોઈ નથી. બીજાને જેવું દેખાતું એવું દેખાશે, આપણે તો સારું દેખાશે, એમાં શું ભગવાનનું સર એ બધું સારું જ છે. હે, બીજાની ફિકર આપણે બહુ, પણ આપણી ફિકર આપણે કરવાની, બીજાની થવાની છે થશે. એને તો સારું તો નરસું છે, નરસું તો એને કઈ છે, બીજા સમજશે નહીં સમજે તો આપણે તો સમજવું, બીજાની વાત જવા દે. બીજાને ક્યાં સમજાવવા આપણું છે, આપણે તો આપણું સમજીને પાકું કરવું છે એને માટે છે બસ. મારે કે આપણે ક્યાં ભક્તિ કરવી કે લોકને દેખાડવા રાજી કરવા માટે છે, ભગવાનને રાજી કરવા માટે આપણી ભક્તિ છે, આપણી સેવા છે, એટલે આપણે તેને રાજી કરવા માટે આપણું કાર્ય છે. પછી એમાં ગમે તેવું થાય તો એની ઈચ્છાની વાત છે એમ. હા ભાઈ, એ જ કથું છે ને, કરતા ને હરતા બે સમજવું. કરતા સમજાય, હરતા ન સમજાય. સારું થાય તો સૌને સારું લાગે, પણ આવું થાય ત્યારે કે છે એ કેમ કરવું, એવું શું કરવું, એમ થઈ જાય. બે બાજુની સમજણ રાખવાની છે ને, એ તો એટલા માટે છે. આપણે તેને આપણે ભક્તિ એને કરવા રાજી કરવા માટે આ તો કરતા હતા. આપણે ક્યાં બીજું કોઈ આપણો હમ કરવા માટે કે આપણી મોટપ કરવા માટે કરવાનું હતું. એટલે એમની ઈચ્છા એમ થઈ જાય, એમાં આપણને પછી આપણને દુઃખ છે નું, આપણે એને આનંદ થવો જોઈએ એમ બધી વાતે. એટલે એમાં જે થાય સારું થવાનું એમ. આ તો કહ્યું હવરું મારે જ્ઞાનીને ગમો જેમ મારે એમ હમો, એમ આપણે જ્ઞાની છે એમાં ગમે તેમ થાય તો આપણે સારું છે. મહારાજનું કર્તવ્ય સમજીને રાજી રહેવાનું, બીજું શું. ત્યારે એમાં આનંદ રહે, સુખ રહે, બીજું રહે. પેલું એમ છે આપણે ત્યાં અક્ષરવાળી ત્યાં બીજી વધારે મળી જઈને ઘૂસ્યા પછી ઉપાધિ થવાની હોય, એના કરતાં હારા હમ આવી ગયા પાછા, એ શું ખોટું છું. એના કરતાં હા જ્યાં પછી આવીને બેઠા છે, આનંદ છે, લ્યો ઘડી બે ઘડી કોકને કેવું છે કઈ લેશે, આપણને શું બીજું લઈ જવાનું, આપણું શું લઈ જવાના શું. એ તો એને કહે છે આપણું સારું વધારે છે, મહિમા વધારે છે, બહુ સારું છે. લોકો જોવા આવશે કે હો કેવા મહાત્મા ગયા હતા ને એમને પાછા તે મોટા સામાન્ય મહાત્માને તો વાંધો નથી, પણ આ કંઈક મોટા મહાત્મા હોય ત્યારે જ પાછા ભર્યા હોય ને, બીજા અમારે પૂછી જાય સામાન્ય કોઈ કહેતું નહીં. એટલે મહિમા વધશે ઉલટો, ખોટું શું થવાનું આપણે. હા બસ એ રીતે યાદ એ કરશે, એમાં બધું સારું જ થવાનું. મારે આપણે તો બે ફિકર જ રહેવું, આનંદ માણો રહ્યું, જે બોલે એને બોલવા દે, આપણે ક્યાં એનું સાંભળવું છે. આપણે મહારાજને સાંભળવાનું, મહારાજને સંભાળવાનું, રાજી રહેવું, સુખિયા રહેવાય. નારાયણ ભગત સુખિયા રહેવું આપણે તો થઈ રહ્યું. હા આપણે એને બે ફિકર કરીને સુઈ જવું. જય સ્વામિનારાયણ. કારણ કે આપણે મહારાજને રાજી કરવાનું, એની ભક્તિ કરવા માટે જતા, બીજું ક્યાં આપણે કરવું હતું કઈ. પણ એમાં શાંતિ રહે આપણને. તો પેલું થઈએ વિચાર થાય ને બધા આમ તેમ લોકો શું બોલે કે પણ કે છે હવે. હા એટલે આપણે લોકરી જવા ભક્તિ નથી ને, આપણે ભગવાન જવાની ભક્તિ છે. એટલે આપણે એનું ક્યાં જોવાનું એમ માર્ગ, કોઈનું જોવાની વસ્તુ નહીં. આપણે આપણું જ જોઈને આપણે મહારાજ રાજી કેમ થાય છે આપણે એ સામી દ્રષ્ટિ રાખવાની. આપણો એ જ ધ્યેય છે ને. બીજો ધ્યેય હોય તો મનમાં આગું થાય, પાછું થાય, પાછું પડી જાય અમારે કેમ, પણ એ ધ્યેય. હે હા હા પ્રસંગ આમ તો હવે જ્ઞાનની વાત કરીએ, પણ જયારે રેલો નીચે આવે ત્યારે ખબર પડે. હા બસ પછી પ્રેક્ટિકલ થયું આપણે. હા પ્રેક્ટિકલ થયું આપણે, બરોબર. એપ્લાય થયો છે આપણે. હે જાતે અનુભવ, બસ પોતાનો જાત અનુભવ થયો એ વસ્તુ છે ચોક્કસ. આવું આમ બને. લ્યો હાલો ડોક્ટર સાહેબ આવો. હવે સુખી આવી. હે બસ આનંદ થાય છે.
હવ દુખ્યા આનંદ કરે, હવ સુખ્યા આનંદ કરે. અમે બધા ભેગા એટલે હવ બીજાને મળીએ, આવો પધારો, બેવો આનંદ. જેને રામબાણ વાગ્યા એ જાણે મારા ભાઈ, એવું છે. જેને વીતી એને ખબર પડે, આ તો આપણે આનંદ કરી લેવો. આપણે જે કંઈ સત્પુરુષોના પ્રસંગો કહીએ છીએ એ આપણી આગળ દસ્તાવેજી પુરાવા સહિત કહીએ છીએ. એક પણ વાત આપણને નવાઈ લાગે, આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણે આ જે કહીએ છીએ એ કલ્પનાથી નથી કહેતા કે ગ્રંથોમાંથી વાંચીને નથી કહેતા, પણ પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ, પ્રત્યક્ષ આપણે અનુભવી શકીએ છીએ. એ રીતે આપણે વાત કરીએ છીએ. જેમ કબીરજીએ વાત કરી એ વાત આપણે બધાને કહી શકીએ એમ છીએ કે લોગ કહેતે હૈ કાગદ કી લેખી, હમ કહેતે હૈ નૈનન કી દેખી. આપણે જે વાત કરીએ છીએ એ અનુભવની વાત કરીએ છીએ. આપણને આ અનુભવો થયા છે, આપણે આ આંખે કરીને જોયું છે, આપણે આ અનુભવ્યું છે. આમાં તો થોડાક જ પ્રસંગો અત્યારે આપણે કહ્યા, આવા તો કેટલાય પ્રસંગો છે. અને એ પ્રસંગનું જો મનન ચિંતન કરીએ તો આપણને સમજાય છે કે આ પુરુષ સાચા પુરુષ છે. જગતની ગંધ એમનામાં નથી. અતિ પવિત્ર, અતિ નિર્મળ પુરુષ છે. અખંડ ભગવાન પરાયણ પુરુષ છે. અખંડ આત્મા રૂપે વર્તે એવા આ પુરુષની આપણને આ પ્રાપ્તિ થઈ છે. આપણા અહોભાગ્ય, આપણા ધન્ય ભાગ્ય, આપણા કોઈ સાધન નહીં, અને આપણને આવા પુરુષ પ્રાપ્ત થઈ ગયા. આ કેટલી મોટી ભગવાનને સંતની કૃપા છે. તો આજે મહારાજ સ્વામી, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, એમને પ્રાર્થના કરીએ કે આપના પ્રાપ્તિના વિચારમાં અખંડ મગ્ન રહીએ અને બીજો કોઈ વિચાર જ ના આવે એવી કૃપા અમારા પર કરજો. પૂજ્ય નારાયણ મુનિ સ્વામીએ આપણને સમજાવ્યું કે અક્ષર બ્રહ્મ ગુણાતીત ગુરુઓ સંપૂર્ણ શુદ્ધ છે. તેઓનું હૃદય અત્યંત નિર્મળ છે. તેઓએ ભગવાનના અલ્પ વચનને પણ ક્યારેય લોપ્યું નથી. તેઓને લૌકિક સુખમાં ક્યાંય પ્રીતિ નથી. આવો જ અનુભવ સાંપ્રત કાળે મહંત સ્વામી મહારાજના સહવાસી સંતો ભક્તોને પણ પ્રતિદિન થાય છે. સ્વામીશ્રીના સહવાસી સંતો પૈકી પૂજ્ય બ્રહ્મવત્સલ સ્વામી, કે જેઓ સ્વામીશ્રીની રોજ નિશી દૈનિક ક્રમ તેઓની સાથે રહીને જ લખી રહ્યા છે. તેઓ પાસેથી પોતે અનુભવેલા કેટલાક પ્રસંગોને હવે આપણે જાણીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જ્યારે આપણે સત્પુરુષના જીવન સામે જોઈએ ત્યારે એમની સચ્ચાઈનો અનુભવ થાય છે, અને એમની સચ્ચાઈની પ્રતીતિ દ્રઢ કરાવે એવો એક ગુણ તેઓની નિર્વાસનિકતા છે. જેમ જેમ એમની વધારે નજીક જઈએ એમ એમની નિર્વાસનિકતા વધારે સ્પષ્ટપણે આપણને અનુભવાય છે, દેખાય છે. વિભાગ પ્રમાણે કેટલાક પ્રસંગો પરથી એને જાણીએ તો મહંત સ્વામી મહારાજને ખાવા પીવામાં કોઈ આસક્તિ નથી. તેઓ નિર્વાસનિક છે. છેલ્લા 45-50 વર્ષોથી તો સંતો દર્શન કરતા જ આવ્યા છે કે સ્વામી મોટા ભાગે સાદું, મોડું અને બાફેલું જમતા હોય છે. અને છેલ્લા 8-1 વર્ષમાં તેઓ ગુરુપદે આવ્યા ત્યાર પછી સંતોને ભોજન દર્શન ને બધાનો વધારે લાભ મળે. તો એ વખતે તો વધારે સારી રીતે બધાને આ દેખાયું. એવા જ એક ભોજન દર્શન તારીખ 9મી ડિસેમ્બર 2021ના રોજ અટલાદરામાં હતા. અને ભોજન દર્શન પૂરા થયા પછી જ્ઞાનવત્સલ સ્વામી એકદમ બોલી ઉઠ્યા કે સ્વામી, રોજ એકનું એક જમવાનું, એ જ ક્રમમાં જમવાનું અને એટલું જ જમવાનું, કેવી રીતે એમ શક્ય નથી, અમે તો આવું ના કરી શકીએ. તો જ્ઞાનવત્સલ સ્વામી આગળ પૂછ્યું કે સ્વામી આપને આમ ચેન્જનો વિચાર જ નથી આવતો? કાંઈ ના, ટાંકીમાં નાખવાનું, પેટને પૂછીને ખાવ, જીભને નહીં. જીભ તો ગભરાઈ દે. અહીંયા પણ તેઓ આપણા કરતાં સાવ જુદા પડી જાય છે. આપણે હંમેશા જીભને પૂછીને જ જમીએ છીએ, પેટને પૂછીને નહીં.
પણ સ્વામીના જીવનમાં ક્યારેય એવું જોવા મળ્યું નથી. તેઓ હંમેશા પેટને પૂછીને જમે છે. તેઓ નિર્વાસનિક છે. આવો જ એક પ્રશ્ન મને પણ ઉઠ્યો હતો. તારીખ હતી 17મી માર્ચ 2017. સ્વામીશ્રીની પ્રથમ સત્સંગ યાત્રા હતી. તેઓ ભારતથી આફ્રિકા પધારી રહ્યા હતા. ત્યારે પ્લેનમાં ઠાકોરજીનો થાળ થયો અને પછી સ્વામી આગળ એમનો થાળ મુકાયો. તો છેલ્લા કેટલાય મહિનાઓથી દર્શન કરતા હતા અમે બધા સેવામાં જોડાયા પછી, કે સ્વામીના ભોજનમાં એ જ હોય, બાફેલા ગાજર, બાફેલા પરવળ, બાફેલી બ્રોકલી, બ્લેક રાઈસ, એનું એ જ. એટલે સહેજે પૂછાઈ ગયું કે સ્વામી આપ એકનું એક જમો છો, આમાં શી મજા આવે? સ્વામી કહે કે ભગવાનનો આનંદ આવે. એટલે સ્વામી જગતથી અનાસક્ત છે, ભગવાનમાં આસક્ત છે. અને સીધું જ ગણિત છે કે જેટલો જગતનો આનંદ વધારે લઈએ એટલો ભગવાનનો આનંદ ઓછો આવે, અને જેટલો જગતનો આનંદ ઓછો લઈએ એટલો ભગવાનનો આનંદ વધારે આવે. તો મહંત સ્વામી મહારાજ સંપૂર્ણપણે જગતથી અનાસક્ત છે, એટલા માટે સંપૂર્ણપણે ભગવાનનો આનંદ લે છે. તેઓ જગતથી નિર્વાસનિક છે. બીજી વાત છે કે સ્વામીને હરવા ફરવામાં એવી કંઈ રુચિ નથી. એક સામાન્ય વાત વિચારીએ તો તેઓએ અત્યાર સુધીમાં દુનિયાના કેટલા બધા દેશોમાં વિચરણ કર્યું છે. ઘણા તો વિશ્વ પ્રવાસો પણ કર્યા છે, પણ ક્યારેય કોઈ જગ્યાએ એવું આપણે સાંભળ્યું નથી કે ચલો આ જગ્યાએ જઈએ, બહુ સારું સ્થળ છે, જોવાલાયક સ્થળ છે, એવું સ્વામીના મુખે ક્યારેય સાંભળવા ન મળે. એટલે પોતે તો ઊભું ના કરે, પણ ધારો કે એવું ગોઠવાઈ જ ગયું હોય તો, હવે ધારો કે એવા સ્થળે પહોંચી જ ગયા હોય તો. એવો પ્રસંગ 2019માં બન્યો. સ્વામી દુબઈ અબુધાબીના વિચરણમાં હતા અને એ વખતે પણ વિચરણના અંતે હરિભક્તોની ઈચ્છા હતી કે સ્વામી થોડાક દિવસ આરામ કરે તો સારું. એના માટે આપણા લંડનના હરિભક્ત છે અમિતભાઈ પટેલ, એમનો બંગલો નક્કી થયો. હવે એમનો બંગલો પામ જુમેરા પર છે, આપણે નામ સાંભળ્યું હશે. આ સ્થળ કેવું છે તો આમ વિશ્વની અજાયબી જેવું છે, કારણ કે દરિયાની અંદર માટી પૂરી અને પામ વૃક્ષના આકારનો આખો દ્વીપ બનાવવામાં આવ્યો છે. અને એ જે પામના પાંદડા હોય, એટલે એ જે આકાર હોય, એ આકારના કિનારે કિનારે બંગલા બાંધવામાં આવ્યા છે. એટલે આમ અદ્ભુત સ્થાન છે. તો સ્વામીને વિનંતી થઈ એટલે ફરી એકવાર હરિભક્તોનો સંકલ્પ પૂરો કરવા, એમની ઈચ્છા પૂરી કરવા સ્વામીએ સ્વીકાર્યું અને ત્યાં પધાર્યા. એટલે નીચે ભોજન કરી અને જ્યારે એમના કક્ષમાં ગયા ત્યારે જોતા જ સેવકો તો એકદમ આનંદમાં આવી ગયા અને સ્વામીને કીધું કે સ્વામી જુઓ, સામે દુબઈની સ્કાયલાઇન દેખાય છે. અને બીજા સેવકે કીધું કે સ્વામી દરિયો પણ દેખાય છે. તો સ્વામી સહેજે કે સાંખ્ય કરી નાખ્યું. હવે આટલી અદ્ભુત જગ્યા હોય, જેને જોવા માટે લોકો તલપાપડ થતા હોય અને આમ આનંદ થઈ જતો હોય, પણ સ્વામીના જીવનમાં એવો લૌકિક આનંદ એ ક્યારેય જોવામાં આવતો નથી. એમના મુખમાંથી સહેજે શબ્દો સરી પડે છે કે સાંખ્ય કરી નાખ્યું. તો સ્વામીને હરવા ફરવાનો પણ કોઈ આનંદ નથી, કોઈ આસક્તિ નથી. તેઓ નિર્વાસનિક છે. ત્રીજી એવી વાત છે, સ્વામીશ્રીને કોઈ વસ્તુ કે પદાર્થમાં પણ એવી કોઈ આસક્તિ નથી. તેઓ એ બધાથી પણ અનાસક્ત છે, નિર્વાસનિક છે. કદાચ એવું જોવામાં આવે કે સ્વામીશ્રી સારી ગાડીમાં ફરે છે, પણ એ પણ અગાઉ જેમ કીધું એમ હરિભક્તોની ઈચ્છા પૂરી કરવા, એમની વિનંતીને માન્ય રાખીને, એમની વિનંતીને સ્વીકારીને. એ ખબર ક્યારે પડે તો એવા પ્રસંગો ઊભા થાય ત્યારે. 2017ની સાલ હતી, ડિસેમ્બરનો મહિનો હતો અને સ્વામીશ્રી સુરેન્દ્રનગરથી મહેસાણા પધારી રહ્યા હતા. લાંબો રન હતો, એટલા માટે સંતોએ વિચાર્યું, સંશોધન કર્યું અને એક સારી ગાડી લઈને આવ્યા, જેથી કરીને આટલા લાંબા ટ્રાવેલિંગમાં પણ સ્વામીશ્રીને સુવિધા રહે, આરામ રહે. અને સ્વામી એની અંદર બેઠા પણ ખરા, પણ થોડોક સમય ગાડી ચાલી અને સ્વામી થોડાક આમ અકળામણ અનુભવતા હોય ને એ રીતે સેવકોને કહેવા લાગ્યા કે આમાં હરિભક્તોને દર્શન નથી થતા. સેવકોએ વાત સ્વીકારી કે હા સ્વામી, ભૂલ થઈ ગઈ છે, ઉતાવળ હતી એટલે અમારી નજરમાંથી ચૂકાઈ ગયું, પણ આ ગાડીમાં એવી ફિલ્મ લગાવેલી છે જેના કારણે અંદરથી બહાર દેખાય પણ બહારથી અંદર ન દેખી શકાય, પણ આવતી વખતથી ધ્યાન રાખીશું. છતાં પણ સ્વામીના મુખ પર આમ અસ્વસ્થતા હતી.
એટલે સેવકોએ પૂછ્યું કે બાપા આપને ફાવે તો છે ને? તો સ્વામી ભારપૂર્વક કે આપણને તો ફાવે છે પણ હરિભક્તોને નથી ફાવતું. એટલે સ્વામીનો આવો ભાવ જોયો એટલે સેવકોએ કીધું કે સ્વામી એવું હોય તો આપણી ગાડી પાછળ જ છે, જો આપ કહેતા હોય તો ગાડી બદલી નાખીએ. તો સ્વામીએ રાજીપે હા પાડી અને હરિભક્તોને સારા દર્શન થાય એ રાજી થાય એટલા માટે સ્વામી સારામાં સારી ગાડી છોડી અને પોતાની જે રેગ્યુલર ગાડી હતી એમાં બિરાજ્યા. એટલે તેઓને સહેજ પણ એની સ્પૃહા નથી, કેવળ હરિભક્તોને રાજી કરવા, એમની નજરમાં હરિભક્તો જ છે એટલા માટે એ આવી વસ્તુઓ પણ સ્વીકારે છે. એવી જ વાત છે વ્યક્તિઓની. સામાન્ય રીતે કે જેની જોડે આપણે રહેતા હોય, જેટલા વધારે જોડે રહેતા હોય, જે આપણું ગમતું કરતા હોય એમાં સહેજે આસક્તિ થઈ જાય, બંધન થઈ જાય. અને આપણે ભાગવતમાં કથા પણ સાંભળી છે કે આખી પૃથ્વીનું રાજ્ય છોડ્યું પણ મૃગલામાં બંધાઈ ગયા. એટલે સ્વાભાવિક પ્રકૃતિ છે વ્યક્તિની, માણસની. પણ સ્વામીશ્રી સામાન્ય વ્યક્તિ નથી, સામાન્ય માણસ નથી, આ લોકના પુરુષ નથી. એ પણ આપણને પ્રસંગો પરથી ખ્યાલ આવે કે તેઓને આવી પણ કોઈ આસક્તિ નથી, કોઈ બંધન નથી. કોરોનાનો સમય હતો અને એક પછી એક સેવક સંતોને કોરોના થઈ રહ્યો હતો એટલે ટ્રીટમેન્ટ લેવા માટે, આરામ લેવા માટે એમને હોસ્પિટલમાં ખસેડાતા હતા. પણ દરેક વખતે અનુભવ થયો કે કોઈ પણ સેવક હોય, સ્વામી અવશ્ય એની ચિંતા કરે, એની સારવારની ખબર રાખે, પણ એનું ચિંતવન ન થાય. ક્યારે એવું યાદ ન કરે કે ક્યારે પાછા આવશે, એમના વગર ફાવતું નથી, એમની યાદ આવે છે. એટલે સ્વામીને વ્યક્તિની એવી કોઈ બંધન કે આસક્તિ નથી. એટલે સ્વામી ખરેખર એવા નિરંજન પુરુષ છે, અનાસક્ત પુરુષ છે. એટલે એમને વ્યક્તિની પણ કોઈ એવી ચાહના કે સ્પૃહા નથી. એવું જ આપણને સ્થાનની બાબતમાં પણ દેખાય. સ્વામીને કોઈ સ્થાનનું બંધન નથી. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ આપણે જોઈએ છીએ કે ભગવાન માટે એમણે મોટા મોટા રાજમહેલો જેવા મંદિરો બનાવ્યા છે, પણ પોતે સતત વિચરતા રહ્યા છે. ક્યારેય એવું નહીં કે આ સ્થાન પર આપણે રહીએ, થોડુંક આરામ કરીએ કે આ સ્થાન બહુ સારું છે, એવું ક્યારેય નહીં. સતત ભક્તોની સુખાકારી માટે, એમને લાભ આપવા માટે સ્વામીશ્રી વિચરતા જ રહે છે. અને એ વિચરણમાં સેંકડો હજારો લોકોને મળવાનું થાય, પ્રેમથી બધાને મળે, બધાના પ્રશ્નો હલ કરે. પણ કોરોનાનો સમય એવો આવ્યો કે જ્યારે એવું નક્કી થયું કે સ્વામીનું સ્વાસ્થ્ય જળવાય એટલા માટે એમને કોઈક અલાયદા સ્થાને રાખવા, સુરક્ષિત સ્થાને રાખવા, તો એના માટે નીનપુર પસંદ થયું. હવે ત્યાં કેટલું રહેવાનું એ તો કાંઈ નક્કી જ નહોતું, કેટલા દિવસ, કેટલા મહિના. સ્વામીશ્રી ત્યાં પધાર્યા. હવે એ સ્થાન કેવું હતું તો એક ખેતર જેવું હતું અને ખેતરની અંદર એક નાનું ઘર જ જોઈ લો તમે, સામાન્ય ઘર હોય અને ઘરની અંદર જ સ્વામીશ્રી રહેતા હતા અને સેવક સંતો અને થોડાક જે સેવામાં હોય એવા હરિભક્તો, યુવકો. એટલે એટલી જ દુનિયા હતી 35 લોકોની. બીજા કોઈને મળવાનું નહીં, બીજું કંઈ કરવાનું નહીં, કાંઈ જ નહીં. એટલે આપણને બધાને એ પણ અનુભવ છે કે કોરોનાના સમયમાં આપણને ઈચ્છા થઈ જ જતી હતી કે આપણે બહાર જઈએ, થોડાક પગ છૂટા કરીએ, થોડું કંઈક જોઈએ. પણ સ્વામીને એવું કાંઈ જ નહીં. તેઓ જેવા મંદિરોમાં રહેતા હતા એ જ રીતે નૈનપુરમાં પણ એટલી નાની રૂમમાં એ જ રીતે, એ જ ભજનનો આનંદ, એ જ ભગવાનની ભક્તિ અને એ જ અલમસ્તાઈ. સહેજ પણ એમના મુખ પર એવો ભાવ આપણને દેખાય નહીં, મુખમાંથી ક્યારેય એવો શબ્દ નીકળ્યો નથી કે ચાલો આપણે જઈએ. અને બીજી તરફ જ્યારે નીનપુરથી નીકળવાનું થયું ત્યારે સેવકોના મનમાં વિચાર આવ્યો કે હવે સ્વામીને ફાવશે. કારણ કે એ પણ આપણી પ્રકૃતિ હોય છે કે એક જગ્યા આપણને ફાવી જાય, ગમી જાય, વર્ષોથી સેટ થઈ ગયા હોઈએ અને બધી રીતે અનુકૂળ હોય તો આપણે કમ્ફર્ટ ઝોનમાં આવી જઈએ અને પછી બીજી જગ્યાએ મૂવ થવાનું ન ફાવે, ન ગમે. પણ સ્વામીના જીવનમાં એ પણ દેખવામાં આવ્યું કે તે નૈનપુરથી બાપા સારંગપુર પધાર્યા અને સેંકડો સંતો, હજારો હરિભક્તો પણ જાણે હજુ કાલે જ નૈનપુર જઈને પાછા આવ્યા હોય, ત્યાં રહ્યા જ ના હોય એટલા નિર્લેપ અને એટલા જ બધા સાથે હળી મળી ગયા. એટલે સ્વામીને સ્થાનનું પણ કોઈ બંધન નથી એ આપણને દેખાય. તેઓ એનાથી પણ અનાસક્ત છે, નિર્વાસનિક છે. એટલે સ્વામીના જીવનમાં દેખાય કે એમને લૌકિક કોઈ વાતનો આનંદ છે જ નહીં. સંપૂર્ણ અને સંપૂર્ણ ભગવાનનો જ આનંદ તેઓ લે છે
અને એનો સૌથી મોટો પુરાવો એમની સ્વપ્નાવસ્થા. સ્વપ્નાવસ્થામાં કેવું હોય તો આખો દિવસ આપણે જે કરતા હોઈએ, જે મનન કરતા હોઈએ, જે આપણને ગમતું હોય, અથવા તો જેનું આપણને ચિંતન થતું હોય, અથવા તો જેની આપણને ચિંતા હોય, એ વસ્તુ આપણા સ્વપ્નમાં આવે. તો સ્વામીના જીવનમાં કેવું જોવા મળે છે કે એમને સ્વપ્ન તો આવે છે, લગભગ દરરોજ આવે છે, પણ એ હંમેશા ભગવાનના, ગુરુઓના અથવા ભક્તોના જ આવે છે. એટલે એમના અંતરમાં આ ત્રણ સિવાય બીજું કંઈ છે જ નહીં. સંપૂર્ણપણે નિર્વાસનિક છે, સંપૂર્ણપણે ભગવાનનો આનંદ લે છે. તો આવા નિર્વાસનિક ગુરુ આપણને મળ્યા છે, તો એમની આજ્ઞા પ્રમાણે ચાલી એમના જેવા નિર્વાસનિક થઈ આપણે પણ ભગવાનનું પરિપૂર્ણ સુખ અનુભવી શકીએ, એ જ એમના ચરણોમાં પ્રાર્થના. આપણે અત્યાર સુધી જોયું કે આપણા ગુરુ સંપૂર્ણ નિર્મળ છે, નિર્વાસનિક છે, નિર્દોષ છે, તેઓના સદ્ગુણો સાચા છે. આ સંતને દુનિયાની કોઈ જ વસ્તુની ઈચ્છા નથી, કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી. તો પછી એમણે શા માટે ખોટું બોલવું પડે? આ સંતની પ્રત્યેક ક્રિયામાં નરી સચ્ચાઈ ભરેલી છે. આવા સંતના મુખમાંથી જે વચન નીકળે તે પરમ સત્ય જ હોય છે. આ સંત વિશ્વાસ રાખવા જેવા સંત છે. આ ભગવાનને ધારવા માટેનું શુદ્ધ પાત્ર છે. આવા સંતના વચનથી જ આપણને નિશ્ચય થાય છે. આવા સંતના વચનમાં વિશ્વાસ એ જ નિશ્ચય છે. તો હવે આપણે પૂર્ણ વિશ્વાસથી પરમ સત્ય વચનોને સાંભળીએ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના મુખે. ભગવાન પ્રગટ છે સંત સ્વરૂપે. આજે શાસ્ત્રીભાઈ યોગીમાં પ્રમુખ એ સ્વરૂપે ભગવાન પ્રગટ છે, વિચરે છે. પ્રગટ છે એટલે શ્રીજી મહારાજ જ, જરાય ઓછું નહીં. હા, આપણે અત્યારે દૂધનો ખટારો આવે છે ને, કેન ખાલી હોય છે, ખબર છે? આવે તારે તો શું કહે લોકો, દૂધનો ખટારો આવ્યો. એટલે ખટારો તો લોઢાનો, લાકડા, ટાયરનો છે, અને હજુ કેન છે તો દૂધ તો છે જ નહીં, હજુ તો ખાલી છે. તો શું કહે, દૂધનો ખટારો આવ્યો. બોલો, પાણીનો પ્યાલો લાવો. પ્યાલો શાનો છે? પ્લાસ્ટિક હોય, કાચ હોય, સ્ટીલ હોય. પાણીનો પ્યાલો જોયો જ કોઈ દિવસ? તો પાણીનો પ્યાલો, અંદર પાણી છે ને, એટલે દૂધનો દેગડો લાવો, પિત્તળનો હોય છે. પ્લાસ્ટિકનું પૈસાનું પાકીટ લાવો. અરે પાકીટ તો પ્લાસ્ટિકનું, પૈસાનું હોતો હશે, પણ અંદર જે વસ્તુ હોય એનાથી આ સંબોધાય. એમાં આમાં ભગવાન છે, એટલે ભગવાનનું સ્વરૂપ બનીને બેઠા. મહારાજે કહ્યું પ્રસંગ 27માં, આવા સંતના નેત્રમાં જોનારા ભગવાન છે, એના પગમાં ચાલનારા ભગવાન છે. ભગવાન તો બધામાં છે, તમારા કૂતરા બરાડા બધામાં છે, પણ આમાં સમ્યક પ્રકારે રહ્યા છે. જેવા અક્ષરધામમાં છે એ રીતે જરાય ઓછું નહીં, સમ્યક 100%. આખું પાવર હાઉસ છે એમાં. આપણામાં સાક્ષી રૂપે રહ્યા છે, અને જીવ પ્રાણી માત્રમાં કર્મફળ પ્રદાતા તરીકે રહ્યા છે. એમાં તો સાક્ષાત સાંગો પાંગ, નખથી શિખા પર્યંત, રૂવાડે રૂવાડે, કોઈ રૂવાડું ખાલી નહીં જેમ ભગવાન નથી. તો રહ્યું શું? સંતે સ્વયં હરી. એટલું કે સંત દ્વારા મળ્યા આપણને. સ્વામી આજે ભગવાન સિવાય કંઈ છે જ નહીં અંદર. બોલો, અત્યારે સત્પુરુષના રૂવાડે રૂવાડે કણુએ અણુએ શ્રીજી મહારાજ બિરાજમાન છે. કયા રૂવાડામાં ભગવાન નથી કહો? એક રૂવાડું બતાવો જ્યાં શ્રીજી મહારાજ નથી. ભગવાન સિવાય કંઈ છે જ નહીં, અને ભગવાન જ બધું કામ કરે છે. દેહનો ભાવ જ નથી. સ્વામી શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ છે, કોઈ દેહના ભાવ નથી. અત્યંત નિર્વાસનિક, અત્યંત નિર્લેપ, અત્યંત અસંગી. મહારાજ સ્વામી એ બધું જ કરે છે, એને અમારામાં રહીને પણ એ જ કરે છે. જો આપણે આગળ કરે કે અમારું પાત્ર શુદ્ધ હોય, ડાયરેક્ટ કોન્ટેક્ટ થઈ શકે. દેખાય કે અમે વાત કરી છે, પણ મહારાજ સ્વામી જ કરે છે. એટલે એ જ વાત કરે, બધું કરે છે. અમે કંઈ કરતા જ નથી, જાણતા જ નહીં.
અમારી પાસે તો ભગવાન છે, બીજું કાંઈ નથી. એક ભગવાન જ રાખ્યા છે, અને ભગવાન રાખે એટલે બધું આવી જાય. કે તેઓ પરમ શુદ્ધ પાત્ર છે. કદાચ કોઈને મનાય કે ન મનાય, પણ સાક્ષાત પરમાત્મા તેઓમાં સાંગોપાંગ રહીને તમામ કાર્ય કરે છે. એટલે કે સ્વામીશ્રીમાં ભગવાન સિવાય બીજું કાંઈ જ નથી. સાક્ષાત પરબ્રહ્મ શ્રીજી મહારાજ આપણને સ્વામીશ્રી દ્વારા પ્રત્યક્ષ મળી ગયા છે. હવે આપણે બીજું કાંઈ જ પામવાનું બાકી રહ્યું નથી. આ પ્રાપ્તિના કેફને આપણે કીર્તનના શબ્દો દ્વારા મમડાવીએ કે મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો. મને સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન પ્રગટ મળી ગયા છે. મારા અંતરમાં આ વાતનો ખૂબ આનંદ છે. આવો આ કીર્તનના શબ્દોને હૈયામાં ધારીને પ્રાપ્તિના કેફમાં ડૂબી જઈએ. મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો. મારા સર્વ જન્મના સરિયા કાજ, આનંદ અંતર છાઈ રહ્યો. મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો. હે મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો. મારા સર્વ જન્મના સરિયા કાજ, આનંદ અંતર છાઈ રહ્યો. હે મારા સર્વ જન્મના સરિયા કાજ, આનંદ અંતર છાઈ રહ્યો. હે મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો. મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ. હજી બીજાને તો રાફડા થઈ ગયા તો મળ્યા જ નથી. એક કલ્પ એટલે 8,64 કરોડ વર્ષ. હવે એક કલ્પ, બે કલ્પ નહીં, અનંત કલ્પ વીત્યા તો આ ભગવાન મળ્યા જ નથી કોઈને. અને એ ભગવાને સામે કૃપા કરી અને મનુષ્ય રૂપ ધારણ કરીને એક તો અનંત બ્રહ્માંડ, હવે એમાંથી આ બ્રહ્માંડ શોધી કાઢ્યું એ કેટલું દુર્લભ છે. ભગવાન માટે જ દુર્લભ છે. આનંદ બ્રહ્માંડમાંથી આ બ્રહ્માંડ શોધી કાઢ્યું, પણ એટલે આપણા બહુ મોટા ભાગ્ય છે. મેં માયાને કાઢી બારી, મેં માયાને કાઢી બારી. પ્રભુ પ્રગટને અંતરમાં ધારી, પ્રભુ પ્રગટને અંતરમાં ધારી. હે મારી રક્ષા કરશે વાલો આજ, આનંદ અંતર છાઈ રહ્યો. મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો. હવે કીર્તન ગાનારે કહ્યું, મારા કામ ક્રોધ મદ લોભ હટેડ્યા, મારા જન્મ મરણના ફેરા ટળ્યા. આ કામ ક્રોધ એક એક ગિરનાર જેવા છે, એ કોઈથી ટળ્યા નથી, પણ આપણને પ્રગટ મળ્યા છે
એને બળે કરીને આપણને ટળી જવાના છે, રહેવાના જ નથી. 2 કે 5 જન્મે ચૂરે ચૂરા થઈ જવાના. અને તો આપણે મારું અંતર શુદ્ધ થયું છે આજ. અંતર શુદ્ધ, બહાર તો બધી શુદ્ધિ આખી દુનિયામાં કેટલી જાત જાતનું બધી શુદ્ધિકરણ, પણ અંતર શુદ્ધ બહુ મોટી વાત છે. અંતરમાં કોઈ પ્રવેશ જ નથી તો શુદ્ધ તો ક્યાંથી થાય? કેટલું બધું આમ તેમ બાથોડિયા મારે તો કાંઈ હાથમાં ન આવે. અંધારું અંધારું અંધારું. પણ આપણને ભગવાન પ્રગટ મળ્યા એટલે એના શાસ્ત્રીમાં યોગીમાં પ્રમુખરાયમાં મળ્યા એટલે એને કરીને આપણું અંતર શુદ્ધ થયું છે આજે. હે મારા કામ ક્રોધ મદ લોભ ટળ્યા, મારા કામ ક્રોધ મદ લોભ હે ટળ્યા, મારા જન્મ મરણ ના ફેરા ટળ્યા, મારા જન્મ મરણ ના ફેરા હે ટળ્યા. મારું અંતર શુદ્ધ થયું છે આજ, આનંદ અંતર છાઈ રહ્યો. હે મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો. આપણે કહીએ છીએ ને માયા માયા માયા, તો ભગવાન ન મળે. ભગવાન પ્રગટ મળ્યા એટલે એના કારણે મને જગત બિચારું શું કરશે, મારું દર્શન કરશે તે તરશે. આપણું દર્શન કરશે એ તરશે. આપણી વાત તો થઈ ગઈ, આપણે તો તરી જ ગયા છે, પણ જે મારું દર્શન કરશે એ તરશે. ત્રીજી વ્યક્તિની વાત. હવે એને તો જોયા જ નથી ભગવાનને. આપણે તો શાસ્ત્રીમાં યોગી પ્રમુખમાં જોયા, ઓલા તો જોયા જ નહીં અને તો એ તરી જશે. કેમ કે તમારા દર્શન કર્યા છે, તો આપણા દર્શન કર્યા. આ દેવ આપણે શ્રીજી મહારાજ સ્વામી ગુણાતીત ગુરુઓ માટે આ દેહ ધર્યો છે. બીજું તો જે હોય એ, પણ આપણો દેહ આના માટે જ છે. તો તરી ગયા છે આપણે. મને જગત બિચારું શું કરશે, હે મને જગત બિચારું શું કરશે, હે મારું દર્શન કરશે તે તરશે, મારું દર્શન કરશે તે તરશે. આ દેહ ધર્યો સ્વામી શ્રીજીને કાજ, આનંદ અંતર છાઈ રહ્યો. હે મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો. હે મારા સર્વ જન્મના સરિયા કાજ, આનંદ અંતર છાઈ રહ્યો. હે મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો. હે આનંદ અંતર છાઈ રહ્યો, આનંદ અંતર છાઈ રહ્યો. હો આનંદ અંતર છાઈ રહ્યો. હે આનંદ અંતર છાઈ રહ્યો. હે આનંદ અંતર છાઈ રહ્યો. હે આનંદ અંતર છાઈ રહ્યો. આજ આનંદ અંતર છાઈ રહ્યો. સદાનંદ મહારાજ. આપણા ગુણાતીત ગુરુવર્યો સંપૂર્ણ નિર્વાસનિક છે એ વાતને આજે આપણે સમજ્યા. સાથે સાથે તેઓ સંપૂર્ણ શુદ્ધ પાત્ર છે. તેઓ જે કહે છે તે પરમ સિદ્ધાંત છે એ વાતની દ્રઢતાથી કૃતાર્થપણાની અનુભૂતિનો માર્ગ પણ આપણે શીખ્યા.
પ્રગટની પ્રાપ્તિના આવા જ આનંદમાં સદૈવ ગરકાવ રહેવા માટે આ પ્રાપ્તિના વિચારની સાધના આપણને ગુરુહરિએ શીખવી છે. તો આ માટે આગામી સભાઓમાં પણ નૂતન આયામો દ્વારા આ સાધના આપણે કરતા રહીએ. તેમાં આવતીકાલની સભામાં આપણે ગુરુવર્યોની અહમ શૂન્યતા અને એમના નિર્દંભપણામાંથી જે તેઓની નિર્મળતા પ્રગટ થાય છે તેના આધારે પ્રાપ્તિનો વિચાર કરીશું. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्यदासभावेन स्वामिनारायणं भजे. श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे. श्रीहरिं